સમાંતર શ્રેણીનો બીજો વિડિયો છે અને ઉદાહરણનો બીજો દાખલો છે, જેની અંદર આપણે ચેક કરવાનું છે કે આ જે શ્રેણી આપેલી છે અને સિક્વન્સ આપેલી છે એ સમાંતર છે કે નહીં. તો સિમ્પલી શું કરવાનું છે, બીજા પદમાંથી પહેલું પદ, બીજા પદમાંથી બીજું પદ, એટલે આને તમે a ગણો, આને a1 ગણો, અને a2 ગણો, અથવા તો આને a1 ગણો, આને a2 ગણો, આને a3 ગણો અને a4 ગણો. બરાબર? તો a2 માઇનસ a1, 10 માઇનસ 4 બરાબર 6. હવે a3 માઇનસ a2, તો 16 માઇનસ 10. વિડીયો ચાલુ કર્યો છે કે નહીં? હા, 16 માઇનસ 10 તો 6. એવી જ રીતના a4 માઇનસ a3 બરાબર 22 માઇનસ 16 બરાબર 6. બરાબર? બધામાં d 6 આવ્યો. આ શું છે? d. તો એ સરખા આવે તો જ આ સમાંતર શ્રેણી છે. બસ બધા દાખલામાં આટલું જ કરવાનું છે. આ ઉદાહરણ બીજાનો બીજો દાખલો છે. હવે આમાં તમને જોઈને એવું લાગશે કે સરખા, મતલબ d જે છે એ સરખું નથી, તો આપણે ચેક કરી લેવાનું. ક્યારે પણ જોઈને નક્કી નહીં કરવાનું, કારણ કે ઘણી વખત જે દેખાતું હોય હોતું નથી. તો d બરાબર a2 માઇનસ a1 ઇઝ ઇક્વલ ટુ -1. આ -1 છે, પછી આ માઇનસ છે આ, અને આ 1, તો માઇનસ માઇનસ પ્લસ અને -2. બરાબર? અહીંયા -2 આવ્યું. બાકીના બધામાં પણ -2 આવવું જોઈએ. a3 માઇનસ a2, તો a3 શું છે? આ, તો -3, પછી આ માઇનસનું માઇનસ અને આ -1, તો -3 માઇનસ માઇનસ પ્લસ 1, તો -2. બરાબર? પછી a4 માઇનસ a3 -5 માઇનસ -3. આ ખાલી ચેક કરવા માટે કે આમાં બી -2 આવે છે ને, એક મનના સંતોષ માટે. -5 માઇનસ માઇનસ પ્લસ 3 બરાબર -2. -2 -2 -2 ત્રણેય સરખા આવ્યા, એટલે આ પણ સમાંતર શ્રેણીમાં છે. ઉદાહરણ 2 નો ત્રીજો દાખલો. તો આમાં પણ આ a1 a2 a3, આમાં તમે જોશો કે 5 પદ આપેલા છે. બરાબર? તો a2 માઇનસ a1, a2 છે 2, માઇનસ -2, તો 2 પ્લસ 2 4 આવ્યું. હવે a3 માઇનસ a2 કરીએ, તો a3 શું છે? -2 માઇનસ આ માઇનસ અહીંયાનું છે, પછી a2 જે છે એ 2 જ છે, તો અહીંયા શું આવ્યું? -4. તો 4 અને ખાલી નંબર નથી જોવાની, સાઇન પણ સરખી હોવી જોઈએ. અહીંયા આગળ પોઝિટિવ છે તો અહીંયા આગળ પોઝિટિવ હોવું જોઈએ. અહીંયા ધન ને અહીંયા ઋણ એમ ન ચાલે. ધન છે તો ધન, ઋણ છે તો ઋણ. હવે a4 માઇનસ a3, તો અગેન 2 છે, માઇનસ -2, તો પાછું 2 1 આ સેમ આવ્યું, એટલે પાછું 4, એટલે 4 -4 4 -4 એ રીતના આવવાનું છે, કારણ કે પછીનું પદ પાછું -2 માં છે. તો એનો મતલબ જે d છે એ સરખા નથી, જે તફાવત છે એ સરખો નથી, એટલે આ સમાંતર શ્રેણી નથી. શું નથી? સમાંતર શ્રેણી નથી, કારણ કે સામાન્ય તફાવત સરખા નથી. આ ઉદાહરણ બીજાનો ચોથો દાખલો છે, પાના નંબર 46-47 પર. સ્વાધ્યાય 5.1 ની પહેલાનો છેલ્લો દાખલો. હવે આમાં તમને જો માઇનસ કરવાની જરૂરત નથી, મતલબ જોઈને ખબર પડી જાય. આમાંથી આ બાદ કરે તો 0, આમાંથી આ બાદ કરે તો પણ 0, પણ આમાંથી આ બાદ કરે તો 1, પાછું આમાંથી આ 0, આમાંથી આ બાદ કરે તો 0, પાછું આમાંથી 1. મતલબ અહીંયા પણ સામાન્ય તફાવત સરખો નથી. એટલે મતલબ તમારે કરીને બતાડવાનું, અને આ મોસ્ટલી હેતુલક્ષીમાં આવશે, સાચા ખોટામાં આવશે, એ કે ખાલી જગ્યામાં આવશે કે આ સમાંતર શ્રેણી છે કે નથી. બરાબર? તો હેતુલક્ષીમાં આવે તો સમાંતર શ્રેણી નથી, કારણ કે સામાન્ય તફાવત સરખો નથી. તો અહીંયા આગળ જ આપણને ખબર પડી જાય કે 0 0 1 0 0 1 આવે છે, તો આ પણ સમાંતર શ્રેણી નથી.
આ સ્વાધ્યાય 5.1 પહેલો દાખલો છે. હેતુલક્ષી માટે છે મોસ્ટલી. એમાં પહેલો દાખલો છે કે એમાં સમાંતર શ્રેણી બને છે કે નહીં એ આપણે જોવાનું છે. તો ટેક્સીનું ભાડું આપેલું છે કે પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે 8 રૂપિયા છે. તો પહેલા કિલોમીટર માટે 15 રૂપિયા છે. પછી બીજું કિલોમીટર જ્યારે સ્ટાર્ટ થાય, મતલબ 1 કિલોમીટર સુધીના પહેલા કિલોમીટરના 15 રૂપિયા, અત્યારે આપણે રેપિડોમાં એમાં બધામાં ઓફર મળે જ છે. પછી એનાથી આગળ આપણે જવું હોય, વધારે કિલોમીટરમાં જવું હોય તો એના માટે 23 રૂપિયા લાગશે. ત્રીજા કિલોમીટર માટે 23 + 8, એટલે આ બીજા કિલોમીટર સુધીના, પછી ત્રીજા કિલોમીટર માટેના વધારાના 8. ચોથા કિલોમીટરમાં જાઓ છો તો આમાં 8 ઉમેરતા જાઓ એટલે 39. તો આમાં આપણને કયા કયા પદ મળ્યા? તો 15, 23, 31, 39 એન્ડ સો ઓન. તો આ બધાનો સામાન્ય તફાવત 8 છે, માટે યસ આ સમાંતર શ્રેણી બને છે. આ પહેલો દાખલો છે, પહેલાનો પહેલો. 5.1 પહેલાનો બીજો દાખલો. એમાં કીધું છે કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. તો પહેલી વખતમાં આપણે વાંચીએ ને તો આપણને એમ લાગે કે હા, હર વખતે 1/4 ભાગ જ માઇનસ થાય છે, એટલે આ સમાંતર શ્રેણી છે. પણ તમે પ્રેક્ટિકલી જુઓ, સમજો કે આપણે ફૂલ હવા ભરેલી છે, તો ફૂલ હવાનું આપણે 4/4 રાખીએ, કારણ કે 1/4 બહાર કાઢે છે. તો 4/4 માઇનસ 1/4. હવે બાકી રહેલી હવા કેટલી છે? 3/4. તો આપણને એમ લાગશે કે 3/4 માંથી જ 1/4 બાદ કરીશું. પણ શું કીધું છે કે બાકી રહેલી હવાનો 1/4 ભાગ, મતલબ પહેલામાં ફૂલ હવા હતી તો આનો 1/4 ભાગ, તો 1/4 થયો, તો 3/4 થયો. હવે 3/4 આ બાકી રહેલી હવા છે. શું છે બાકી રહેલી હવા? સમજવા જેવી વસ્તુ છે. નાનો એવો સવાલ છે પણ કન્ફ્યુઝિંગ છે. બાકી રહેલી હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. તો આનો 1/4 ભાગ કેટલો થાય? 3/16, ના કે 1/4. 3/4 નો 1/4 ભાગ 3/16 થાય. એટલે 3/, માઇનસ કરીએ તો 3/16 બાદ કરવાના આવે. અને આને તમે 4 ચોક 16 અને 4 તેરી 12, 12 માંથી 3 બાદ કરશો તો 9/16 આવશે બાકી રહેલી હવા. સમજાય છે? આ 3/16 એનો 1/4, એનો 1/4 શું કીધું છે? દર વખતે 1/4 બહાર નથી કાઢતા. બાકી રહેલી હવાનો 1/4 ભાગ બહાર કાઢવામાં આવે છે પંપ દ્વારા. બાકી રહેલી હવા, બાકી રહેલી શબ્દની અંદર આખું પિક્ચર બદલાઈ જાય છે. તો પહેલા ફૂલ ભરેલી હતી, એમાં તમારે જે સ્વાધ્યાય છે એનું તમે કેલ્ક્યુલેશન જોશો તો તમને કદાચ ખબર નહીં પડે, એટલે મેં તમને સિમ્પલ કરીને આપ્યું કે ફૂલ હવા ભરેલી છે. તો ફૂલ હવા મતલબ 4/4. 4/4 નો 1/4 ભાગ, કોઈનો પણ આપણે 1/4 ભાગ હોય તો એને ગુણાકાર કરવો પડે. વિડીયો ચાલુ કર્યો છે ને તો બધી મહેનત વેસ્ટ. તો 4/4 નો 1/4 ભાગ 1/4 થાય. આ 1/4 એને આ બાદ કર્યું આપણે અહીંયા, એટલે 3/4 વધ્યું. હવે બાકી રહેલી હવા આ છે, આનો 1/4 ભાગ. તો સેમ આ વસ્તુ આપણે અહીંયા કરી, 3/4 ગુણ્યા 1/4, તો 3 × 3 = 4 ચોક 16. હવે આ 1/4 ભાગ આપણે બાદ કરવાનો આ બાકી રહેલી હવામાંથી. તો બાકી રહેલી હવા એમાંથી 3/4 ભાગ બાદ કર્યો, પણ છેદ સરખા ન હોવાના કારણે આપણે છેદ સરખા કરવા પડે. એટલે આ 4 તેરી 12, 4 ચોક 16 અને આ 3/16. તો 12 માંથી 3 જાય તો 9, 9/16. એટલે હવે આ હવા બાકી રહી. હવે આનો 1/4 ભાગ. તમે વિચાર કરો કે ક્યારે પણ જે તફાવત છે એ સરખો નહીં આવે. અહીંયા 1/4 હતો, આમાંથી આ બાદ કરશો તો 1/4 આવશે, પણ આમાંથી આ બાદ કરશો તો સરખું નહીં આવે. આ હવા કાઢી દીધી, આ તો 9/16 માંથી તમે 3/4 બાદ કરશો તો -1 નહીં આવે. દર વખતે અલગ અલગ જવાબ આવશે, માટે આ સમાંતર શ્રેણી બનતી નથી. તમારે ટ્રાય કરવું હોય તો તમે ટ્રાય કરી લેજો.
હું બતાવી દઉં તમને. આ બાકી રહેલી હવા અને 3/4 હવા, 4 ચોક 16, જો અહીંયા બી 4 9 આ બાદ કર્યું બરાબર, તો 3 ચોક 12, તો 9 માંથી 12 ગયા તો -3/16 આવ્યું. અને અહીંયા ફરક છે 1/4, અહીંયા ફરક છે -3/16. કોઈ પણ વસ્તુ ન સમજાય તો પ્લીઝ મને પૂછજો, કન્ફ્યુઝ નહીં થતા. ફરીથી કરવો સમજવું હશે તો હું સમજાવીશ, બરાબર. ત્રીજો દાખલો પહેલા દાખલા જેવો છે, જે ટેક્સીનું ભાડું હતું ને એના જેવો, કે કૂવો ખોદવાનો છે, એમાં પહેલા મીટરના 150 રૂપિયા છે, પહેલું મીટર ખોદવાનું, અને પછીના પ્રત્યેક મીટર દીઠ 50 પ્રમાણે વધતો જાય છે. એટલે પહેલું 1 મીટર સુધી ખોદે ત્યાં સુધી 150 રૂપિયા, પછી બીજા મીટરના 150 + 50 તો 200, પછી 250, 50 વધતા જશે, પછી 300. એટલે સામાન્ય તફાવત શું છે? 50 રૂપિયા છે. એનો મતલબ કે આ સમાંતર શ્રેણીમાં છે, બરાબર. ચોથા દાખલાની અંદર તમને પૂછ્યું છે કે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ. સૌથી પહેલા ચક્રવૃદ્ધિ વ્યાજ છે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજમાં ફરક તમને કદાચ યાદ હશે કે નહીં મને નથી ખબર, પણ હું ફટાફટ તમને સમજાવી દઉં. સાદું વ્યાજ જે હોય ને એનો જે ટકા હોય ને, મતલબ વ્યાજનું જે ફિગર હોય, અમાઉન્ટ હોય, એ દર વર્ષે એક જ સરખું હોય. જેમ કે અહીંયા 10,000 છે તો 10,000ના 8% પ્રમાણે 0 કરીને 800 રૂપિયા હોય. એટલે દર વર્ષે આપણે 800 રૂપિયા જ વધતા જાય. એટલે પહેલા વર્ષે 10,000 હોય તો બીજા વર્ષે 10,800 થાય, ત્રીજા વર્ષે એમાં 800 ઉમેરવાના એટલે 11,600 થાય. એ રીતના દર વર્ષે 800 રૂપિયા, એટલે એમાં તમારું સમાંતર શ્રેણી બને. પણ ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર શું હોય તો પહેલા વર્ષનું વ્યાજ સેમ હોય 8% પ્રમાણે, બરાબર. પણ ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર જ્યારે બીજું વર્ષ ચાલુ થાય તો બીજા વર્ષમાં વ્યાજ શેના પર લાગે? આ 8%, પણ બીજા વર્ષે વ્યાજ લાગે 10,800 પર. કેટલા પર લાગે? 10,800. ચક્રવૃદ્ધિ વ્યાજનો મતલબ જ એ છે, વ્યાજનું વ્યાજ. મતલબ બીજા વર્ષે જે મુદ્દલ હોય ને એ ઓરિજિનલ મુદ્દલ વત્તા 800, એટલે બીજા વર્ષની મુદ્દલ 10,800 થાય. એટલે એના 8% તમારે લાગે. એટલે આનો જે નંબર આવે 64, 8 એટલે બીજા વર્ષે જ્યારે છેલ્લે તમારી પાસે 10,800 + 864 એવી રીતના આવે. એટલે ત્રીજા વર્ષનું જે મુદ્દલ હોય, મતલબ તેના ઉપર વ્યાજ લાગે તો 10,800 વત્તા 864, આના ઉપર તમારું 8% લાગે, 11,664 પર. આમાં મેં તમને કહ્યું હતા 11,600. તો જો અહીંયા 64 રૂપિયાનો ફરક છે, તો એ 64 રૂપિયાના ફરકના હિસાબે સામાન્ય તફાવત સરખો રહેતો નથી. માટે ચક્રવૃદ્ધિ વ્યાજમાં તમારું જે મુદ્દલ છે એ સામાન્ય તફાવતથી નહીં વધે, દર વખતે અલગ અલગ આવશે. માટે ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલામાં સમાંતર શ્રેણી ક્યારે પણ બનતી નથી, કારણ કે દર વખતે મુદ્દલનું રકમ અને વ્યાજની રકમ બંને બદલાતા રહે છે. સાદા વ્યાજમાં સ્ટાર્ટિંગનો જે મુદ્દલ છે એના ઉપર જ એક જ સરખું વ્યાજ દર વર્ષે આપવાનું છે, દર વર્ષે 800 રૂપિયા. 10 વર્ષ હોય, 20 વર્ષ હોય, ગમે તે હોય, 10,000ના 8% લેખે 800 રૂપિયા. અને આમાં જે મુદ્દલ છે એમાં વ્યાજ ઉમેરાતું જશે, અને એ ઉમેરાયેલી રકમ મળી અને મુદ્દલ બને નવા વર્ષનું. કે આ 2025-26માં 10,000 હતું તો 26-27માં 10,800 થઈ જશે, 27-28માં 11,664 થઈ જશે. પછી એના પછીના વર્ષે આના જે 8% નીકળશે એ ઉમેરાઈ જશે. ઓકે, તો આ વિડીયોની અંદર ઉદાહરણનો બીજો દાખલો આખો અને સ્વાધ્યાય 5.1ના 4 પહેલા દાખલાના 4 દાખલા છે, બરાબર, જોઈ લેજો.